સમાચાર સુરતથી, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ભાજપે બરાબરની કમર કસી છે। પ્રચાર પ્રસારની સાથે બેઠકોનો દોર પણ ચાલુ છે। સુરત જિલ્લાના કામરેજ ખાતે ભાજપની બેઠક મળી, જ્યાં કામરેજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો હાજર રહ્યા। ભાજપ હોદ્દેદારોએ ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન સૂચના આપી। ડોર ટુ ડોર પ્રચાર કેવી રીતે કરવો તે અંગે જાણકારી આપી હતી। છેવાડાના માનવી સુધી પક્ષની વાત કેવી રીતે પહોંચાડવી તે અંગે ચર્ચા થઈ। તાલુકા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી બને એ સંકલ્પ લઈને દરેક કાર્યકરો આગેવાનો આજથી જ પ્રચારમાં નીકળવાના છે અને મને વિશ્વાસ છે કામરેજ તાલુકાની 4 જિલ્લા પંચાયત અને બધી જ તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ મોટી લીડથી જીતવાના છે એવા પ્રજામાં માહોલ છે અને સૌ કાર્યકરો અને ઉમેદવારો ખૂબ ઉત્સાહથી આનંદિત થઈને કામે લાગી ગયા છે। તાલુકા પંચાયતના 20 ઉમેદવારને કામરેજ તાલુકા પંચાયતમાં આવતી જિલ્લા પંચાયતના 4 ઉમેદવારોને પાર્ટીએ ગાઈડલાઈન આપી તેમાં અમારે પ્રચાર કરવાનો અને ડોર ટુ ડોર પ્રચાર કરવાનો સૂચના આપી છે પાર્ટીએ। મતદાનનો સારો પ્રતિશત મળે છે અને 100% અમે જીત આ લીડથી અમે આ જિલ્લા પંચાયત કાઢી નાખશું। વિકાસ ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યા છે તેના મુદ્દા લઈને અમે આગળ વધીશ।